નમસ્કાર મિત્રો. હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. મિત્રો, આપણી નાની નાની આદતો એ આપણા કુટુંબને, આપણા આવનાર પેઢીઓને પણ ગેરમાર્ગે દોરી શકે છે. મિત્રો, જ્યારે આપણે કંઈક પ્રકારના વ્યસનની આપણને આદત પડી જાયેલી હોય છે, ત્યારે આપણે એ વ્યસન કરતા હોય છે. ત્યારે મિત્રો, આપણે વ્યસન કરીએ છીએ તો એ એક ખર્ચ તો થાય છે, પણ સાથે સાથે આપણે જે આપણા બાળકોને એ લેવા માટે મોકલતા હોય છે. ઘણી વખત આપણે જોયા છે, ઘણા એવા પિતાઓ છે જે પોતાના બાળકને દારૂ લેવા માટે મોકલતા હોય છે. કાયમ માટે દારૂ લેવા મોકલતા હોય છે, સિગરેટ લેવા માટે, બીડી લેવા માટે, યા વિમલ ગુટકા પાન પડીકી લેવા માટે મોકલતા હોય છે. ત્યારે એ બાળક છે, એને કંઈ સમજ પડતી નથી મિત્રો, પણ એ આપણા માતા પિતાના કહેવાથી લેવા તો જાય છે. પણ એ બાળકને એવું લાગે છે કે યાર, આ વસ્તુ સારી હશે એટલે મારા પિતાજી પીવે છે અથવા તો ખાય છે. કાયમ માટે લેવા જતાં જતાં એનામાં પણ એના પ્રત્યે પ્રેમ જાગે છે મિત્રો. એ વસ્તુ પ્રત્યે, એ વ્યસન પ્રત્યે આપણા બાળકને પણ પ્રેમ જાગે છે. પછી ધીરે ધીરે એવું થાય છે કે યાર, એ થોડો મોટો થતો જાય છે આપણું બાળક, ત્યારે એ સમજદાર બનતો જાય છે. ત્યારે પછી એ પણ એ પ્રયત્ન કરે છે કે મારા પિતાજી જો દારૂ પીતા હોય તો એ સારી બાબત હશે, ત્યારે જ પીતા હશે. એટલે એ પણ દારૂનો અનુભવ કરે છે. અને સાથીઓ, આપણને તો લત લાગેલી છે તો છે, પણ સાથે સાથે પછી આપણા બાળકમાં પણ એ લત લાગી જતી હોય છે. એટલે આપણું પરિવાર, આપણું ભવિષ્ય તો ખરાબ થયું છે, સાથે આપણા બાળકોનું ભવિષ્ય પણ ખરાબ થઈ રહ્યું, અને એના બાળકોનું પણ ભવિષ્ય આવી રીતે પેઢીઓ ચાલતી જાય છે મિત્રો. સૌથી પહેલાં આપણે એક વસ્તુ એ છે કે તમે જો કંઈ વ્યસન ના કરતા હોય, સમજી લો કે તમે દારૂ ના પીતા હોય તો તમે દારૂની સલાહ આપી શકો છો, લોકોને સમજાવી શકો છો. પણ જો તમે દારૂ પીતા હોય ને લોકોને સલાહ આપશો તો એ સારું પણ નહીં લાગે. એ જ રીતે આપણા બાળકો આપણાથી શીખતા હોય છે. જે પ્રમાણેનું આપણા વર્તન આપણે કરતા હોય છે, એ પ્રમાણેનું વર્તન આપણા બાળકો પણ કરતા હોય છે. જે રીતે આપણે બાળકોને આપણા વારસામાં ગાળો હોય, જમીન જાયદાદ, આ બધું વારસામાં જ મળે છે સમજો. મિત્રો, જો આપણે આપણી પત્નીને યા આપણા બાળકોને યા આડોશી પાડોશીને ગમે ત્યારે નાના મોટા લડાઈ ઝઘડામાં ગાળો દેતા હોય છે ને, ત્યારે એ આપણા બાળકો પણ એ સાંભળતા હોય છે અને એની પણ અસર થતી હોય છે. તો સાથીઓ, મારો કહેવાનો મતલબ એ છે કે યાર, તમે બાળકોનું ધ્યાન રાખો. બાળકો પર આપણી કંઈ અસર ના પડે, આપણી કંઈ ખોટી આદતો બાળકો પણ ના લઈ લે, એ બાબતનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. બાળકોને નાનપણથી જ સારું જ્ઞાન, સારું શિક્ષણ, સારું સંસ્કૃતિનો અનુભવ કરાવો, અને જે ખોટું છે એ બાબતની ચર્ચા કરો કે આ વસ્તુ ખોટું છે. કેમ કે નાનું બાળક છે, એને ખબર નથી પડવાની. પણ સાથીઓ, આપણે બધા પ્રકારનું ધ્યાન આપણે રાખવાનું છે. જો તમે તમારા જુગાર રમતા હોય ને તમારા બાળકને લઈને જતા હોય જુગાર રમવા માટે, તો એ જુગાર રમતા પણ શીખી જશે. જેવી રીતે તમે તમારા ઘરે દુકાન હોય ને દુકાન તમે ચલાવતા હોય તો તમારું બાળક ઓટોમેટિકલી દુકાન ચલાવતું થઈ જશે. બિઝનેસ કરતા હોય તો ઓટોમેટિકલી એ આપણું બાળક બિઝનેસ ચલાવશે. તેવી જ રીતે આપણી ખોટી આદતો પણ બાળક અપનાવી લેશે સાથે. એટલે બને ત્યાં સુધી વ્યસન મુક્ત બનો, વ્યસન ના કરો, અને આ બધી ખોટી આદતો જે છે ને એને છોડો, તો તમે અને આવનાર પેઢીઓ પણ સુખી થઈ જશે. સાથે સાથે આ ખોટા વ્યસનોમાંથી પણ બચી જશે. અને તમને જોઈને બીજા લોકો પણ કંઈક સુધારવાની કોશિશ કરશે, અથવા તમારું મર્યાદા રાખીને પણ વ્યસન નહીં કરે. કેમ કે તમે સારા વ્યક્તિ તરીકે એમની નજરમાં છો, તો પણ એ વ્યક્તિ તમારાથી થોડું ડરશે અને તમારી મર્યાદા પણ રાખશે મિત્રો. જેથી દરેક એવા દરેક સમાજના આગેવાનોને યા એવા વ્યસન કરતા હોય એવી માતા પિતાઓને કહેવા માગું છું કે યાર, આપણે જ આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરીએ છીએ. એટલે ખોટી પરવરિશ ના કરશો, ખોટી આદતો ના લગાડશો. તમે પણ બાળકોને પણ એ આદતો લાગી જાય છે. એ કહેવત છે ને કે જેનો બાપ ચોર એનો બેટો પણ ચોર જ બને છે.
એટલે આ કહેવતો સાચી ના પડવા દો. આપણે કદાચ આપણા માતા પિતાઓ કંઈક આવું કરી રહ્યા હોય યા કરી ગયા હોય, છતાં પણ હવે આપણે આ વ્યસન મુક્ત થવું છે, આપણી આદતો બદલવી છે. એટલે મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અવારનવાર મારા આવા મોટિવેશન વિડીયો આવતા રહેશે. તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય.